બજારનો એક વ્યૂ જે રીતે એક શરૂઆત આજે તો ઘણું નેગેટિવ સેટઅપ છે ખુશી, કારણ કે જે અત્યાર સુધી માર્કેટના ફેવરમાં હતું એ હવે અગેન્સ્ટ જોઈ રહ્યા છે. કમ્ફર્ટ ઝોનમાં હવે નથી બ્રેન્ટ, ખાસ કરીને કારણ કે ઓવર ધ નાઇટ જે ડેવલપમેન્ટ્સ પશ્ચિમ એશિયા તણાવ ફરી વધતું જોયું એને કારણે ક્રૂડમાં એક ઉછાળો જોઈ રહ્યા છે. યુએસના માર્કેટનું પ્રોફિટ બુકિંગ આ એક કારણને લીધે, અને આજે ભારતીય બજાર માટે પણ જુઓ, અત્યાર સુધી ઇનફેક્ટ એફઆઈએસનું જે પોઝિટિવ જે ખરીદારી થઈ રહી હતી બધા સેગમેન્ટમાં એ પણ બધું ફેવરમાં હતું, પરંતુ હવે આજનું સેટઅપ ઘણું નેગેટિવ છે. બિઝનેસ અપડેટ્સ કંપનીઓ દ્વારા જુઓ અત્યાર સુધી પોઝિટિવ હતી, પરંતુ આ બધા વચ્ચે કઈ રીતે બજારને સમજવા જોઈએ? તો ગુડ મોર્નિંગ સૌ પહેલા જાણીએ જેવી રીતના અગર આપણે કરંટ માર્કેટની સેન્ટિમેન્ટની વાત કરશું. યસ, જે સેટઅપ બની રહ્યું છે અને જેટલા પણ આપણને હમણાં ઓપનિંગના જેટલા પણ આપણને સિગ્નલ્સ દેખાઈ રહ્યા છે, યસ નેગેટિવના તરફ વધારે આપણને જતા જોવા મળી રહ્યા છે. કારણ કે જે માર્કેટના વોલેટિલિટી જે ચાલી રહી છે એ આપણને ફરી એકવાર આપણને માર્કેટ્સમાં આવતા આપણને જોવા મળી છે. એના કારણે આપણને ફરતી એક નરમાશ વાળું આપણને એક સિનારીઓ જોવા મળી રહ્યો છે. સો યસ, જેટલા પણ આપણે આટલા ટાઈમ સુધી જે આપણને પોઝિટિવ ફેક્ટર્સ આપણે જે જોઈ રહ્યા હતા, જે વોર ચાલી રહ્યું હતું એના આપણે નેગોશિએશન ટોક્સ, પીસ ટોક્સ આપણે સારા પોઝિટિવ ટેરિટરીમાં જતા આપણને જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ આપણને ઘણી આપણને સેટલ ડાઉન થતા આપણને જોવા મળ્યું. વેરેઝ અગર આપણે આજની વાત કરશું, યસ થોડું આપણને આ બધા સિનારીઓમાં એક આપણને અનસર્ટિનિટીના હાઇટન લેવલ વધતા કારણે આપણે એક વોલેટિલિટી વધારે વધતા આપણને જોવા મળી રહી છે. ક્રૂડમાં પણ આપણને જે સેટલમેન્ટ હતા આપણને જોવા મળ્યું હતું, ત્યાં પણ આજે આપણને એક વોલેટિલિટી વાળો સેશન એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો આવા માર્કેટ્સમાં બેટર હશે કે જ્યાં આપણે બિઝનેસ ડેવલપમેન્ટ પર એક વધારે આપણે એક ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આપણે જ્યાં ફંડામેન્ટલી સાથે એક સારું ગ્રોથ આપણે બિઝનેસ ડેવલપમેન્ટમાં આપણે જે જોતા Q1 અપડેટ્સ પર એક મારા ખ્યાલથી એક વધારે આપણે થોડો એક ફોકસ રાખીને આ વખતે થોડું ચાલુ જોઈએ. કારણ કે જ્યાં બ્રોડર માર્કેટ્સમાં આપણે હમણાં જોઈ રહ્યા છે કે કોઈ સર્ટન ડિરેક્શન માર્કેટ્સમાં હમણાં નથી આવી રહી. કારણ કે ઘણા બધા ફેક્ટર્સ જે ગ્લોબલ લેવલ પર ચાલી રહ્યા છે, જે ગ્લોબલ લેવલ પર જે એઆઈ ને લઈને, જે ટેકનોલોજીને લઈને જે હમણાં સેલ ઓફ ચાલી રહ્યું છે, એનું પણ એક આપણને બ્રોડમાં અહીંયા આપણા ઇન્ડિયન માર્કેટ્સ પર એક અસર આવતા આપણને જોવા મળી રહી છે. સો યસ, અગર આપણે હમણાં જોયું માર્કેટની ડિરેક્શન હાલમાં કોઈ એક આપણને એક સ્થિર રહેતા આપણને નથી જોવા મળી રહી. સો બેટર હશે કે આવા માર્કેટ્સમાં આપણે સારા જે લોંગ ટર્મ માટે જે વેલ્યુ બેઝડ જે સ્ટોક્સ હશે, જે આપણને સારી ગ્રોથ સ્ટોરી આપણને જોવા મળે, આપણે એના પર એક વધારે ફોકસ રાખીએ. સો એના માટે બેસ્ટ હશે કે આપણે જે આપણને બેટર Q1 અપડેટ્સ આવી રહ્યા છે, જે આપણને સારી એવી ગ્રોથ આપણને જોવા મળી રહી છે અને જે સેક્ટર્સમાં આપણને સારી એવી સ્ટેબિલિટી સાથે કામકાજ આપણને જોવા મળી રહ્યું છે, આપણે ઇન્ફ્રા સેક્ટર્સ પર એક વધારે ફોકસ રાખશું આવા માહોલ. તો આ બધા સેક્ટર્સ પર ખાસ એક ફોકસ રાખીશું, આ બધા પર ચર્ચા કરીશું. હાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે નિર્મળ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની. અમિત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક વ્યૂ માર્કેટ માટે અમિત, કારણ કે જે રીતનું એક સેટઅપ આપણે ચર્ચા સોમવારે પણ કરી છે, એ વચ્ચે અત્યારે જુઓ ઘણા નેગેટિવ સેટઅપ છે, હેન્ડઓવર ઘણું નેગેટિવ છે, માર્કેટ બ્રેથ ઘણી નેગેટિવ સાઇડ પર આપણને બજારમાં આવતી હવે જોઈ રહ્યા છે. ગઈકાલના સેશનમાં પણ બ્રેન્ટ આજે તો ખાસ એક કારણ બનશે, જે માર્કેટનો એક ઘટાડો જ્યાંથી આગળ વધતો જોઈ રહ્યા છીએ, જે ઘટાડાને લીડ કરી રહ્યું છે. ઇનફેક્ટ કઈ રીતે ઇન્ડેક્સ સ્પેસિફિક સ્ટ્રેટેજી હોવી જોઈએ અત્યારે? ગુડ મોર્નિંગ ચાંદની. જે હિસાબથી આપણે જોશું તો ઓવરઓલ અત્યારે જે ગિફ્ટ નિફ્ટી આપણે જોવા મળી રહ્યું છે, ઓલમોસ્ટ આપણે જોશું તો એનાથી 200 પોઈન્ટ નેગેટિવ ફ્રન્ટ પર ચાલતા પણ જોવા મળી રહ્યું છે, જીઓ પોલિટિકલ સિચ્યુએશનના લીધે. કરન્ટલી હવે જે હિસાબથી આપણે જોશું તો ગઈકાલના સેશનમાં બી આપણે જોયું તો નિફ્ટીની જે રેન્જ બનતા તે કરન્ટલી જોવા મળી રહ્યું છે આપણને અપસાઇડના 24,500ના લેવલ પર આપણે જોઈ રહ્યા છીએ. થોડુંક એવું લિક્વિડેશન થતા પણ જોવા મળશે, જે આપણે જોશું તો કોલ રાઇટર્સની પોઝિશન સારી એવી બનેલી છે. અને ડાઉન સાઇડમાં આપણે જોઈએ તો જે સપોર્ટ બનતા પણ જોવા મળે છે, 24,200ના લેવલ પર એક સારો સપોર્ટ બનતા આપણને લેવલ પર બનતા પણ જોવા મળે છે. સો 24,200ના લેવલનો અગર બ્રેકડાઉન આવે છે, સો ત્યારબાદ થોડુંક એવું પ્રેશર હજી વધતા પણ જોવા મળી શકે 24,000ના લેવલ સુધી. તો જેના આગળ લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે 24,200નો સ્ટોપ લોસ લગાડ્યો છે. એ બ્રેકડાઉન પર થોડીક એવી પોઝિશન હલકી કર્યું છે સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર બી. ઓવરઓલ સેટઅપ અને સિનારીઓ જે હજી બી બનતા આપણને ચાર્ટ સ્ટ્રક્ચર પર જોવા મળશે, એ પોઝિટિવ છે. એવું કંઈ મેજર અત્યારે આપણે જોશું તો કોઈ સિચ્યુએશન ખરાબ થતા પણ જોવા નથી મળી રહી. અપસાઇડમાં જેમ 24,500 નીકળશે, ત્યારબાદ એક સ્ટેબલ બાઇંગ આપણને પાછું માર્કેટમાં જોવા મળશે 24,800 25,000ના લેવલ તક. સો કરન્ટલી અત્યારે ડેબિટ ડીપ આવે છે, બાય ડીપ્સની સિચ્યુએશન અત્યારે બનતા પણ જોવા મળશે. એક જ વસ્તુ, જે ઓપન થયા બાદ થોડુંક માર્કેટ સ્ટેબલ થાય, ત્યારબાદ આપણે કઈ હિસાબથી એનાથી માર્કેટને એનાથી લેવલ્સ બને છે એ હિસાબથી ત્યારબાદ આપણે જણાવશું. તો કઈ રીતે આજે માર્કેટ